ઘોડલિયો ઘુમાયો દાદા ઘોડલિયો ઘુમાયો. હા દાદા હજી મારી બૂટ વાઢાળી આવી ગયા હોય બાબા. બેરીઓ ભૂવો મારો રોજકાની માલપા મારી બૂટ વાઢાળી જીભ કાપી કાપીને તોરણ ચડાવતો હોય. અન મારો બેરીઓ ભૂવો મારી બૂટ વાઢાળીને કે હે મારી બૂટ વાઢાળી બાપ પડદે તો વાતું બહુ થઈ બાપ. હે અન મને સન્મુખ દર્શન આપો. અને બેરિયા ભૂવો માને નહીં. અન મારી બૂટ વાઢાળી એને સન્મુખ દર્શન આપે બાપ. અને તેથી મારી બૂટ વાઢાળી નવરંગા માંડવાની માલપા આવે તો તેથી કેમ આવે બાપ. ખંડવાલી ખંડવાલી ને ટકોરો કરાય ની મારી મેલડી ને કોઈથી હાલી કહેવાય. ભલો ભલો મારા નો ધારા મણા નો આધાર મારી અલંબર ના જુગ નાડવાની દેવી મેલડી તન બે ઘડી બોલા. મારી મુઠ્ઠી ધૂળનો મારી મેલડી તારો ધડીબલો અને માયા મેલી મારી અલંપરના જુગ જાડવે મેલડી ઉડણ થવાય નહીં. અરે બાપ મારા અલંપરના જુગ જાડવે કોઈ દુખી આવી ગયા હોય અને મારી મેલડીનું નામ લઈ લે તો એનો દુઃખનો ભાંગીને ભૂકો ન કરું ને તો અલંપરના જુગ જાડવે બેઠેલી હવા વેચની કાળી નાગણી મેલડી નહીં બાપ. અને સાહેબ કોઈ એમ કે પ્રભાતના પોરની મેલડી, કોઈ એમ કે ઉગતાના પોરની મેલડી, કોઈ એમ કે ભગવા જટાઈની મેલડી, એ કોઈ એમ કે મારી મુગલપુરના ઢોરાઈની મેલડી, કોઈ એમ કે મારી દુધિયા રાગની મેલડી, અરે કોઈ એમ કે મારી બોખલા બાવાની મારી ઘુઘરીવાળી મેલડી, એમ નામ હારીને પૂજાય. કોઈ એમ કે દાદા રવજીનો વ્યવહાર મારી મેલડી, એ કોઈ એમ કે અણિયાલીના રૂગ ઝાડવે બેઠી એ મેલડી. પણ આ મેલડી તો સાહેબ હિન્દુની તો મેલડી હોય. આ બેન પોતે મુસલમાન છે પણ મારી મેલડી કે મારો વિશ્વાસ હોય, હે એ મારો વિશ્વાસ હોય અને દુનિયાની માલપા કદાચ કોઈ લાગ્યો લાગ માંડે લાલભાઈ, કોઈ ભાગ્યો ભાગ માંડે, એ કોઈ અલંપરની જગ્યાની માલપા આવીને એમ કે મંત્રી 5 દાણા નાખી દઉં અને તેથી મારી અલંપરના રૂગ ઝાડવીની મેં કીધું મેલડી ગમે નહીં કયો. મેલડી તો મેલડી છે સાહેબ, હુકમનો એકો કહેવાય. અને મારી મેલડી એમ કે મારી અલંપરની જગ્યાની માલપા આવીને કોઈ એમ કે આંગળી સીધું અને મારી મેલડી કે હવા વેતની નાગણી બનું લાલિયા અને લાગ્યા હામુ જો લડવા નો મળું તો ભણા બના પણ પાતના પોરની દેવી મેલડી. સતનો જીવો મેલડીના બદડે પડે, એ રાખ જલા ડાલીલા તને તું મળે. મેલડી એટલે શું સાહેબ? મેલડી સાહેબ મેં કીધું મેલડીની જેટલી વાતો કરું ને મને આમ પછી રેવાય ને. મેલડી આવે ને મને આમ અંદરથી પણ મારી મેલડીનો વિશ્વાસ હોય, 6 મહિનાનું છોકરું ઘોડીને મેલપા હોતું હોય, એને બાળપણની મેલપા મંત્રી દાડા પાઈ દીધા હોય, 80 વર્ષની ઉંમર થાય અને ઈવડા ઈ દાડા નો ઓકાવે તો રમેશ દાદા મારી ઉગતાના ઘોડીની દેવી મેલડીનો. અરે મેલડી તો એવું ધર્મ છે કે
જાનનો તો જાનીયો બને પણ મર્યા પછી કદાચ મારી મેલડી કે મારો વિશ્વાસ હોય અને જો મર્યા પછી એનો કાંજીઓ બનીને શમશાન લગી મૂકવા ન આવું એ તો દાદા રવજીનો વ્યવહાર આ તારી મેલડી નો હોય હે મારી માતા ના હે મારી મેલડી ના હે મારી માતા ના પગલા જા જા થાય જીવન માં યજમાના થા મેલડી આવી ગયા છે ને આવું ટાણું થઈ ગયું હોય સાહેબ પ્રભાતનો પોર થયો હોય રાજા કરણની વેળા થઈ હોય અને આપે મારી મેલડી આવી ગયા મારી મેલડી કે આ પરમારના જગ્યાની માલપા આવડી આ જગ્યાની માલપા કદાચ મડા લાવો અને મારી મેલડી કે ખમા કહું અને સચિન્યા જો એક દિન સમય આ જગ્યાની માલપા જો મડા ઊભા ન કરું તો પ્રભાતના પોરની જેવી મેલડી નો હોય મેં કીધું ને કે અલમપરના ઝુગ જાળવીની મેલડી આવી ગયા હોય કદાચ ઉમરાળાના જગ્યાનું ધરમ એ મારી 4 ગામ કે 5 ગામના સીમાડા વાળી મેલડી આવી ગયા હોય પણ આટલા બધા માણા બેઠા હોય જે મેલડીનું બાનું લઈને આયા હોય જો એને એક આકલો ન આવે તો એ એના થડે કોઈ મેલડી નહીં એ કોઈ ભૂતડા પૂજાતા હોય બરાબરા એ આવી મેલડી આવે આવી મેલડી આવે કદાચ મારી મેલડી પણ કોઈ સાવન કોઈ મારી વાઢાળી એ કોઈ મારી બ્રહ્માણીનું બાંધું લઈને આયા હોય એના નામનું કંકણ બાંધ્યું હોય અને એને એક આગલો ન આવે તો એમની દેવીને કોક વાજીરા કરી એની બાઈકમાં નાખી લઈ આવે અને મેલડી આવી ગયા સાહેબ ભગવતી મેલડી અલંપની ઝુગ ઝાડવાનું ધરમ આવી ગયા પણ અત્યારે હાલ દાદા એ મારી ગુંડાની જગ્યાની માલપા એ દાદા રવજીની મેલડીનો આજ હાજરી થઈ ગઈ હોય અને દાદા રવજીની મેલડીને બે ઘડી બિરદાવા હોય પણ મેલડીને યાદ કરો પણ કઈ રીતે પાછું જૂનામાં વયો જવું છે નરેશભાઈ પંચાલના મિત્રો રમણીકભાઈ તરફથી 500 રૂપિયા ભેટ મળે છે ભીખાભાઈ લોયાવાળા તરફથી 500 રૂપિયા ભેટ મળે છે નટુભાઈ તરફથી 500 રૂપિયા ભેટ મળે છે અને નટુભાઈ દુદાભાઈ કોળી તરફથી 500 રૂપિયા ભેટ મળે છે આ દરેકનો આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી હવે આગળ કાર્યક્રમને વધારતા હું પૂજ્ય ગિરનારી બાપુને હું વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપશે પૂજ્ય ગિરનારી બાપુ સતગુરુ મહારાજની ભારત માતા કી અને આર્મીમાં જે સેવા કરી રહ્યા છે એની ના ગાડીમાં હતી મને ખબર હાર્દિકભાઈ ખૂબ ભાગશાળી કહેવાય કે જેનું ભવ્ય સ્વાગત અને ભવ્ય ધંધો જેને કહેવાય કે એવું સરસ મજાનું એમના માતા પિતાએ પોતે નક્કી કર્યું કે આ સેવા કરવી આર્મીમાં
વધારે ક્ષત્રિયો હોય છે ગાડી લોક ખોલી ગુલામ જોતો ખાનામાં પડી છે અને મિસ્ત્રીઓમાં ને એમાં તો કોક હોય છે તો એ કોક છે એને ખૂબ ધન્યવાદ આપ્યો છે અને જે ભાઈ યુવાન ઉંમરમાં એના માતા પિતાઓ જે પોતાથી અળગો કરે કે જ્યારે જાય ત્યારે પછી ફરી જોવે ત્યારે છતાં જે પોતે નહીં આવે તમે પણ આવો પ્રસંગ કરશો શેમાં લઈ તો હંમેશા આપણો વિજય જ હોય કટાર ગાડીમાં આવે જેવી રક્ષા કરતી હોય છે આપણે જેવી કોઈ જેવી હોય ને આ નવરંગો માંડવો છે ને એ જેથી સરહદ ઉપર હોય ને તેથી જવાબ દે તેથી એની બંદૂકની અણી આવીને ઊભી રહે અને ઢાલ થઈને ઊભી રહી માટે વધારે નથી બોલતો અને આગળ બધાએ સ્વાગત કરવાનું છે ભાઈઓ આવ્યા છે ખૂબ પ્રેમથી તો આગળ આમનું સ્વાગત કરવા માટે કાર્યક્રમ વધારશું બોલો ભારત માતાની ખૂબ સરસ બાપુએ ખૂબ જ સુંદર મજાની વાત કરી કે જ્યારે સરહદ ઉપર હોઈએ ત્યારે ક્યારેય આપણે દુશ્મનને પીઠ નથી બતાવવાની